હેલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. ને કેમ છો? મજામાં જશો? તો આજે આપણે વાત કરવાની છે એસડીપી ફિટિંગ અને એનું કામની. તો ચાલો આપણે એની વાત કરીએ. તો આને કહેવાય મિત્રો પીસીએન. આનું જે કામ છે ને એ આપણે આ પ્લાસ્ટિક આટાનું પીસીએન છે. એટલે દાખલા તરીકે પીવીસી લાઈન આપણે જે ડાયટી હોય, હું તમને કહી દઉં, આવી રીતે જે ડાયટી હોય ને પીવીસી લાઈન, એમાં ઉપર ચડે એટલે પીવીસીમાંથી તમારે ફુવારા લાઈન સડી જાય, બરાબર. પછી આ છે મિત્રો પીસીએન. સેમ ઓલું જે આપણે પહેલાં પ્લાસ્ટિક આટા નહોતું ને એ જ છે, પણ આમાં જે આવે ને એ લોખંડ આટા આવે. એટલે આ જે છે ને એ કવાનો રેજો હોય, ત્યાં આપણે લોખંડની નીપલ મારેલું હોય, ત્યાં આને ઉપયોગ કરવાનો અને ત્યાંથી તમારી ફુવારા લાઈન ચડી જાય. આ જે છે એ ત્રણના આટાને અઢીનું પીસીએન, એટલે આને કહેવાય છે મેલ પીસીએન. આ છે મિત્રો આપણે ફિમેલ ટુ ફિમેલ, મતલબ તમારી ફુવારા લાઈન બે બાજુથી ભેગી થતી હોય અને બે બાજુના પીસડા આવે તો આનો ઉપયોગ કરવાનો. અને આ છે મિત્રો મેલ ટુ મેલ, એટલે જે આપણે આમાં સાપડા હતા ને સેમ એ જ છે. આમાં સાપડા નથી, એટલે આમાં સાપડા ભાગ આવ્યો હોય તો ત્યારે આનો ઉપયોગ કરવાનો. આને કહેવામાં આવે છે ગ્રુહ કપલર. ગ્રુહ કપલરનો મતલબ કે તમારી જે ફુવારા લાઈન છે ને એ મોઢિયાથી અથવા પાછળના મોઢિયાથી જો ખડી ગઈ હોય ને, તો આ છે ને અહીંથી ફિટ થઈ જાય એટલે તમારી ફુવારા લાઈન રિપેર થઈ જાય. આ છે મિત્રો 3/2નું પીસીએન બેન્ડ. આના ઉપયોગની વાત કરીએ ને તો તમારી દાખલા તરીકે તમારી પીવીસી લાઈન દાટેલી છે, જમીનમાંથી બહાર આવે ને ત્યાં તમારે આવી રીતે નાખી દેવાનું અને એનો ઉપયોગ અહીંયા થાય. આ 3ની લાઈનમાં આટા ચડી જાય, ત્યાંથી તમારી 2.5ની ફુવારા લાઈન ચાલુ થઈ જાય. આ છે મિત્રો એન્ડ કેપ. આની તો બધાને ખબર હોય, આપણી ભાષામાં દાટો. પછી આને કહેવાય છે 2.5-3ની એસડીપી કપલિંગ. મતલબ આ જે છે ને એ 2.5ની મોઢ્યું છે ને આ 3નું છે, એટલે 2.5ની લાઈનમાંથી 3નું મોઢ્યું, 2.5ની લાઈન હોય ને એમાંથી તમારે 3ની લાઈન થઈ જાય. પછી આ જે છે એ 3/2ની એસડીપી કપલિંગ. સેમ બોલું જે આપણે પહેલાં વાત કરીને એવું જ છે, પણ આ 3ની લાઈનમાં લઈ 2.5ની લાઈન થઈ જાય. આ છે ફુવારા લાઈનનું બેન્ડ, એટલે કે વાક્યું. આની પણ બધાને ખબર જ હોય. જેમ આ છે ફુવારા લાઈનની ટી 3 મોઢાળું, આ પણ તમે વાપરતા જ હોય. આ છે મિત્રો પ્લાસ્ટિક આટામાં મેલ પીસીએન. દાખલા તરીકે તમારે ગમે એ પ્લાસ્ટિક આટામાંથી ફુવારા લાઈન કરવી ને તો આનો ઉપયોગ કરવાનો. અને આ જે છે ને એ સેમ પીસીએન જ છે અને મેલ જ છે, અને આનો ઉપયોગ લોખંડની જ્યારે કપલિંગ હોય ને ત્યારે આનો ઉપયોગ કરવાનો. તો આ છે મિત્રો વીસી લોક બાય ચી લોકનું મોઢ્યું. દાખલા તરીકે તમારી પાસે વીસી લોકની પાઇપ લાઈન જૂની છે અને નવી તમે લાઈન લીધી છે, એ આ સી લોકની લીધી છે, તો આ મોઢ્યું લગાડે એટલે અહીંયા તમારી વીસી લોકથી ડાયરેક્ટ સી લોક ચાલુ થઈ જાય. આ છે મિત્રો એસએચ સાપડો જે ફુવારા લાઈનમાં ફિટ કરવાનો. આ પણ તમને બધાએ જોયેલો જ હશે, પણ આમાંથી એક બીજો પાછો પ્લાસ્ટિક સાપડો આવે, જે તમારે પાણી ખરાબ હોય, કાટી જતું એવું હોય તો તમારે પ્લાસ્ટિક સાપડાનો ઉપયોગ કરવાનો, એ પણ હું તમને બતાવું. તો આ છે મિત્રો પ્લાસ્ટિક સાપડો, જેનો ઉપયોગ અમુકને પાણી ખારા હોય અથવા દરિયાકાંઠાના વિસ્તાર હોય એને આ સાપડાનો ઉપયોગ કરવાનો, કેમ કે આ છે ને પ્લાસ્ટિક જ આવે એટલે આ કાટવાનો પ્રોબ્લેમ ન રહે. ને આ જે છે એ ફ્લાંજ પીસીએન, મતલબ તમારે રેઝામાં ફ્લાંજ લગાડેલી હોય તો આનો ઉપયોગ કરવાનો, અહીંથી તમારે ફુવારા લાઈન ચાલુ થઈ જાય. આ છે મિત્રો કપલર સેટ બે બાજુ, એટલે હાંધા આવે. જો તમારો પાઇપ જૂના પાઇપ હોય એમાં મોઢિયા ખડી ગયા હોય તો આનો ઉપયોગ ત્યાં કરવાનો. આ બે બાજુનો સેટ આવે આખો. આ છે મિત્રો ફૂટ બટન છે ફુવારા લાઈનનું, અને એમાં બીજી વેરાયટી બતાવું. આમાં સ્ટીલ સાપડો આવે, આવડે આ વેરાયટી છે. પછી આ જે ફૂટ બટન છે ને એ આખું પ્લાસ્ટિક જ આવે. જો આ ઓલું જે કપલિંગ છે એ પ્લાસ્ટિક, સાપડો પ્લાસ્ટિક. જે પાણી ખરાબ હોય અને કાટી જતું હોય ત્યાં આનો ઉપયોગ કરવાનો, જેથી કરીને કાટે નહીં. આમાં આખું પ્લાસ્ટિક જ આવે. તો આ હતું મિત્રો આપણે એસડીપી ફિટિંગ અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને ક્યાં ઉપયોગ થાય એના માટે છે. અને આવા નવા બીજા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી દેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને ઇરિગેશનને લગતા ટોટલ વિડીયો આપણી ચેનલમાં જોવા મળે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.